સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જે અભિનેતા નદીમ વઢવાણિયા સામે ચાંદખેડા પોલીસમાં જીવલેણ હુમલાની ફરિયાદ દાખલ થઈ છે. અભિનેતા નદીમ વઢવાણિયા સામે ફરિયાદ થઈ. ઇન્વેસ્ટિગેશન ઓફિસર પર જાહેર રોડ પર લોખંડની પાઇપથી હુમલો થતા ચકચાર મચી છે. જુંડાલ સર્કલ પાસે મધરાત્રે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. ફરિયાદ અનુસાર નદીમ વઢવાણિયા સહિત 3 અજાણ્યા શખ્સોએ હુમલાને અંજામ આપ્યો. એસજી કેફે બહાર મારામારીમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક એસએમએસ હોસ્પિટલમાં ખસેડાયા. ફરિયાદી શૈલેન્દ્ર પાટીદારને કાન, ગાલ અને શરીરના ભાગે ગંભીર ઇજા થયાનો આક્ષેપ છે. હુમલાખોરોએ જાહેર સ્થળે અભદ્ર ગાળો આપી આતંક ફેલાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મિત્ર સાથેની મુલાકાત દરમિયાન જૂથ અથડામણ બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. લોખંડની પાઇપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો દાખલ થયો. પીએસઆઈ સુરસીજી ઠાકોરે ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. જાહેરમાં હિંસક ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે.